चलो भाई पहलो दाखलो रकम बधा लखी देजो। अमीना एक संख्या धारे छे ते आ संख्या मांथी 5/2 बाद करी मळेल परिणामनो 8 वडे गुणाकार करे छे। जो मळेल नवुं परिणाम धारेल संख्यानुं 3 गणुं होय तो अमीनाए धारेली संख्या शोधो। चलो सौथी पहला अमीना एक संख्या धारे छे तो धारो के अमीनाए धारेली संख्या अमीनाए धारेली संख्या x छे। हवे आगळ शुं कीधुं ते आ संख्या मांथी 5/2 बाद करी तो x मांथी 5/2 बाद करिए मळेल परिणामनो 8 वडे गुणाकार करे छे। मळेल परिणामनो 8 वडे गुणाकार आ परिणाम मळ्युं ए परिणामनो 8 वडे गुणाकार तो आगळ मूक्या 8। जो मळेल नवुं परिणाम आ नवुं परिणाम ए धारेल संख्यानुं 3 गणुं होय। धारेल संख्यानुं 3 गणुं तो धारेल संख्या कई हती x अने एना 3 गणा एटले केटला थशे 3x। तो आ बन्युं आपणुं समीकरण बराबर। चलो हवे समीकरण ने उकेलीए। तो हवे समीकरण ने उकेलीए तो 8 नो गुणाकार छे बंने संख्या साथे करीए शुं थाय छे 8x माइनस 8 पंचू 40 भाग्या 2 बराबर 3x। तो 8x माइनस 40 भाग्या 2 एटले 20 बराबर 3x। चलो हवे x ने सजातीय पद साथे लई जईए तो 8x माइनस 3x बराबर 20 आ बाजू मोकलो तो -20 ना +20 કેટલા વધ્યા 5x बराबर 20। तो x बराबर 20 भाग्या 5 तो 5 चौक 20 आ आपणी अमीनाए धारेली संख्या। तो छेल्ले अमीनाए धारेली संख्या 4 छे बराबर। अमीनाए धारेली संख्या 4 छे। हाँ कंप्लीट। चलो भाई हवे लखी रह्या होय तो दाखला नंबर 2। दाखला नंबर 2 चलो रकम लखी देजो अथवा रकमनी जग्या जवा देजो। बधा मित्रों रकमनी
સ્પેસ જવા દો, પાછળથી તમે રકમ શાંતિથી લખી દેજો. રકમ જુઓ બધા. બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. સમજો, પહેલી સંખ્યા કેટલી? તો બીજી સંખ્યા કરતા 5 ગણી. પણ બીજી સંખ્યા કેટલી તો એ આપણે જાણતા નથી. માટે શું ધારીશું? ધારો કે બીજી સંખ્યા કેવી માગી છે? ધન સંખ્યા. તો બીજી ધન સંખ્યા x છે. તો પહેલી ધન સંખ્યા શું થશે? પહેલી ધન સંખ્યા રકમમાં આપેલું જ છે કે બે ધન સંખ્યામાં પહેલી સંખ્યા કેટલી? તો બીજી સંખ્યા કરતા 5 ગણી. તો જો બીજી સંખ્યા x હોય તો પહેલી સંખ્યા કેટલી થશે? 5x થાય. ચલો આગળ. દરેક સંખ્યામાં 21 ઉમેરતા, દરેક સંખ્યામાં 21 ઉમેરતા, ચલો દરેક સંખ્યામાં 21 ઉમેરતા, यानी पहली संख्याમાં 21 ઉમેરતા કેટલા થશે? તો પહેલી સંખ્યા 5x છે, એમાં 21 ઉમેરશો તો 5x + 21 થાય. આગળ બરાબર. ચલો હવે એ જ રીતે બીજી સંખ્યામાં 21 ઉમેરતા, તો બીજી સંખ્યા કેટલી છે? x. એમાં 21 ઉમેરો તો શું થશે? x + 21. હવે ફરીથી રકમ જુઓ. આગળ શું કીધું? મળેલ બંને સંખ્યામાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે. ચલો હવે પહેલી સંખ્યા, તો પહેલી સંખ્યા શું છે? તો 5x + 21. આ પહેલી સંખ્યા એ કેટલી? તો બીજી સંખ્યા કરતો બમણી. તો બમણીના 2. અને બીજી સંખ્યા કેટલી છે? તો x + 21. બરાબર. તો આ આપણું સમીકરણ બન્યું. હવે સમીકરણને આપણે વિસ્તરણ કરીએ તો 5x + 21 બરાબર 2x + 21 દુ 42. સજાતીય પદની ક્રિયા કરીએ તો 5x, x જોડે x લઈએ તો -2x બરાબર 42 - 21. 5x માંથી 2x લેસ કરીશું તો 3x. 42 માંથી 21 લેસ કરીશું તો 21. તો x બરાબર 21/3. કેટલા આયા? 7. x ની વેલ્યુ કેટલી મળી? 7. હવે શોધવાનું શું કીધું છે જુઓ. તો મૂળ સંખ્યાઓ શોધો. આપણી મૂળ સંખ્યા મતલબ પહેલી સંખ્યા શું હતી? તો પહેલી ધન સંખ્યા બરાબર 5x. એમાં x ની કિંમત મૂકો તો 5 × 7 બરાબર 35. અને બીજી સંખ્યા શું છે? x. તો બીજી સંખ્યા ધન સંખ્યા, બીજી ધન સંખ્યા બરાબર x, અને x ની કિંમત કેટલી આવી? 7. બરાબર. તો આ રીતે પહેલી અને બીજી સંખ્યાઓ તમને મળશે. પહેલી સંખ્યા 35 અને બીજી સંખ્યા 7. આ તો પતી ગયું.
ચલો બધાને હવે દાખલા નંબર 2 લખાઈ ગયો હશે. તો દાખલા નંબર 3 જુઓ. દાખલા નંબર 3 બે દાખલો અમાર ધોરણ 10 ની અંદર પણ આવે છે, સેમ દાખલો, એટલે ધ્યાન રાખજો. રકમ, ચલો રકમ જોઈએ તો 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જ્યાં જ્યાં 2 અંકોની સંખ્યા આવે ત્યાં ત્યાં દશક અને એકમનો અંક ધારવાનો રહેશે. કારણ કે તમે બધા જાણો જ છો, 2 આંકડાની સંખ્યા, કોઈ પણ 2 આંકડાની સંખ્યા હોય તો 2 આંકડાની સંખ્યામાં એક અંક એકમનો થશે, જ્યારે બીજો અંક દશકનો થશે. અહીં તમે જોઈ શકો છો, અહીંયા કોઈ પણ એક સંખ્યા આપણે માનો કે આ 21 છે, તો 21 માં 2 અંકો છે, એક અંક એકમનો થશે, બીજો અંક દશકનો થશે. તો જ્યાં જ્યાં પુટ પ્રશ્નમાં 2 અંકની સંખ્યા આવે ત્યાં સૌથી પહેલા આપણે દશકનો અંક અને એકમનો અંક ધારવાનો રહેશે. બરાબર? ચલો હવે વાત કરીએ આપણે સંખ્યાની અંદર 2 અંકની સંખ્યા. હવે કોના બરાબર શું ધારવું, તો એની કોઈ હિન્ટ નથી. અહીંયા રકમમાં આગળ કીધું છે અંકોની અદલા બદલી કરતા, એ પછીનો મુદ્દો છે, પણ સર્વપ્રથમ આપણે દશકનો અંક ધારો કે 2 અંકોની સંખ્યાનો દશકનો અંક x લઈએ. આ દશકનો અંક x લીધો, જરૂર નથી આપણે એકમનો અંક પણ x લઈ શકીએ. બરાબર? તો એકમનો અંક શું થશે? એકમનો અંક શું થશે સમજો જરા. એને સ્પષ્ટ કીધું છે કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો? 9. હવે 2 અંકોની સંખ્યા શું બનશે? તો દશકનો અંક વત્તા એકમનો અંક. આ બંને અંકોનો સરવાળો બરાબર કેટલો? તો 9 છે. એમાંથી આપણે દશકનો અંક મિત્રો જાણીએ છીએ કેટલો? x વત્તા એકમનો અંક આપણે જાણતા નથી, બરાબર 9 છે. ધ્યાનથી સમજજો. હવે આપણે શોધવાનું શું છે? એકમનો અંક. તો એકમનો અંક આપણે કરતા બનાવીએ તો એની સાથેના પદમાં જે x છે સરવાળાના સંબંધમાં છે, જમણી બાજુ શું થશે? માઈનસ. માટે એકમનો અંક શું બનશે? 9 માઈનસ x. શું થશે? 9 માઈનસ x. બરાબર? સમજાઈ ગયું ને બધાને? સૌથી પહેલા આપણે શું કર્યું કે સ્પષ્ટતા કરી, જ્યાં જ્યાં 2 અંકોની સંખ્યાની વાત થાય ત્યાં ત્યાં દશકનો અંક અને એકમનો અંક ફરજિયાત ધારવાનો રહેશે. હવે આપણે અહીંયા દશકનો અંક x ધાર્યો છે, તો હિન્ટ દાખલામાં આપણને આપી દીધી છે કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો મતલબ દશકનો અંક વત્તા એકમનો અંક, બંનેનો સરવાળો કેટલો થાય છે? 9. જેમાં દશકનો અંક આપણે ધારેલો છે x, પણ એકમનો અંક ખ્યાલ નથી, તો એકમનો અંક શોધવા માટે x ને પેલી બાજુ મોકલીશું તો શું થશે? 9 માઈનસ x થશે. ઓકે,
હવે આગળ આટલું થયા પછી તરત મૂળ સંખ્યા લખવાની રહેશે. શું રહેશે? મૂળ સંખ્યા. ધ્યાન રાખજો. તો મૂળ સંખ્યા બરાબર શું થશે? તો એનું સૂત્ર છે મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. ઉદય બોલો ભાઈ, શું તકલીફ છે? જીમિત તારું માઇક ખોલ્યું બકા. ઉદય નારુએ ખોલ્યું. હેલો. તો સાહેબ આ પટેલ હેલેન નો વિડિયો આવી જાય વચ્ચે. ચલો બેટા. અરે આ પટેલ હેલેન નો વિડિયો વચ્ચે આવે. તમે લખો કે સમજો ને એટલે વચ્ચે આવે. કઈ પટ્ટી આવે? હાલ કઈ જગ્યાએ પટ્ટી? પટ્ટીમાં શું લખેલું છે બોલો? પહેલી સંખ્યામાં 21 ઉમેરતા એટલા આવે. જીમિત પટ્ટી કેટલા આવે છે ભાઈ? સાહેબ પટ્ટી નહીં. હા સાહેબ જે પટેલ હેનીલા ને એનો વિડિયો વચ્ચે આવી જાય. એ અનિલનો વિડિયો આવી જાય તારે એમ? હા. મારા તે સફળ એજ્યુકેટ લખેલો ને એર્યું મૂકી આલી ને ઉપર તો એર્યું આવે. સફળ લખ્યું એમાં સફળ લેટર લખ્યું ને એર્યો વિડિયો ઉપર આવશે. હા. હા એ સફળનું ખોલ. કોનું સફળનું જ ખોલ. ઓકે બોલ ઉદય. આવું હતું સમય દાખલો નહીં આવડતો. બોલ. ઉભા રહો એક મિનિટ. વોટ્સએપ કરી દે. શું સર? મારા નંબર પર વોટ્સએપ કરી દે. હા ફોટો મૂકી દો. 98 256 15 850 પર તું વોટ્સએપ કરી દે. હું સાહેબને છેલ્લા આપી દઉં. સાહેબ શીખવા દેશે. હો હા ગાજી મોકલી દે મને. હાલ નહીં હમણાં પ્રોબ્લેમ હતો. હા કીધું ને મમ્મી કીધું છેલ્લા મોકલાયું કીધું બિચારી. ભરાવજે પેલી વાત છો. ચલો હવે પટ્ટી એટલે એની લોકોની યાદ નથી. ચલો આટલા સુધી સમજાઈ ગયું ભાઈ? મૂળ સંખ્યાનું સૂત્ર શું? તો 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. આ મૂળ સંખ્યાનું, બે આંકડાની મૂળ સંખ્યાનું સૂત્ર છે. એટલે જ્યાં જ્યાં બે આંકડાની સંખ્યા આવે ત્યાં ત્યાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. બરાબર? અને હવે આપણે ચલો રકમમાં જુઓ બધા. આગળ શું કીધું છે? આ જ દાખલો ધોરણ 10 ની અંદર છે ભાઈ. સેમ ટુ સેમ ધોરણ 10 માં ત્રીજા પ્રકરણની અંદર આ દાખલો છે. બરાબર? એટલે ધ્યાનથી સમજી લેજો. જો અંકોની અદલા બદલી કરતા અદલા બદલી આવે એટલે, અને જનરલી આવા દાખલામાં અંકોની અદલા બદલી કમ્પલસરી આવશે જ. તો ચલો હવે અંકોની અદલા બદલી કરતા શું થશે? તો અહીં જે દશકનો અંક હતો એ એકમનો બનશે અને એકમનો હતો એ દશકનો થશે. બરાબર? તો અંકોની અદલા બદલી કરતા ભાઈ દશકનો અંક શું થશે? તો દશકનો અંક બરાબર કેટલો થશે? તો 9 - x. અને એકમનો અંક શું થશે? તો એકમનો અંક બરાબર x. બરાબર? અંકોની અદલા બદલી કરતા આપણને આ રીતે સંખ્યા મળશે. હવે એના ઉપરથી ચલો નવી સંખ્યા, તમારી જે મૂળ સંખ્યા આપણે લખી હતી
સોરી, મૂળ સંખ્યા આપણે સૂત્ર મૂક્યું પણ સંખ્યા લખી નથી, તો લખી દઈએ 10 ગુણ્યા, ચલો દશકનો અંક શું છે? x છે, તો 10x વત્તા એકમનો અંક શું છે? તો 9 માઈનસ x છે, બરાબર. સજાતીય પદની ક્રિયા 10x માંથી એક x જાય તો 9x વત્તા 9. તો મિત્રો આ સંખ્યા આપણી મૂળ સંખ્યા છે. કઈ છે? 9x વત્તા 9. 9x વત્તા 9, બરાબર. હવે અંકોની અદલા બદલી કરતા દશકનો અંક ચેન્જ થઈ ગયો, એકમનો અંક ચેન્જ થઈ ગયો, એના આધારે ફરીથી આપણી નવી સંખ્યા, સૂત્ર ફરીથી લખતો નથી, પણ એ સૂત્રમાં આપણે આ કિંમત મૂકીએ. ચલો, નવી સંખ્યા બરાબર ફરીથી 10 ગુણ્યા, ચલો દશકનો અંક શું છે? તો 9 માઈનસ x વત્તા એકમનો અંક શું છે? x. ઓકે, એનું વિસ્તરણ કરીએ તો 10 9 90 માઈનસ 10 નો ગુણાકાર બંને સાથે થાય એટલે 10x વત્તા 1x. સજાતીય પદની ક્રિયા જોઈ લો, માઈનસ 10x અને વત્તા 1x કેટલા વધશે? માઈનસ 9x. કેટલા થશે? તો માઈનસ 9x. ઓકે, સમજી લેજો. અંકોની અદલા બદલી કરતા મળેલી નવી સંખ્યા શું મળી? 90 માઈનસ 9x. હવે બધા રકમ જોવો ફરીથી. શું કીધું? જો અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા, તો નવી સંખ્યા આપણી આ છે, મૂળ સંખ્યા કરતો 27 વધારે છે. મૂળ સંખ્યા કરતો કેટલી વધુ છે? 27. તો ચલો અદલા બદલી કરતો મળેલી નવી સંખ્યા મૂકું છું. કેટલી છે? 90 માઈનસ 9x બરાબર. આ નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતો, તો મૂળ સંખ્યા આપણી શું હતી? 9x વત્તા 9, અને એના કરતો કેટલી વધારે? 27. યાની વત્તા 27. હવે સજાતીય પદની ક્રિયા કરીએ તો 90 માઈનસ 9x બરાબર 9x વત્તા 9 7 16 36. 27 ને 9 36. ચલો સજાતીય પદમાં x જોડે x લઈએ, અચળ જોડે અચળ લઈએ તો શું થાય? 90 માઈનસ 36 બરાબર, અહીંયા શું વધે છે? તો 9x. આ 9x પેલી બાજુ જાય એટલે શું થશે? વત્તા 9x. ટોટલ 9 9 18x થશે. 18x બરાબર 90 માંથી 36 લેસ કરો. ચલો 18x બરાબર કેટલા થાય છે? તો 10 4 8 3 5 54. સો x બરાબર 54/18. ગુણાકારમાંથી 18 ભાગાકારમાં, અને 18 તરી કેટલા થાય? 54. તો મિત્રો x ની કિંમત શું મળી? 3. હવે છેલ્લે શોધવાનું શું કીધું છે? મૂળ સંખ્યા શોધો. તો આપણી મૂળ સંખ્યા બરાબર શું હતું? તો 9x વત્તા 9. 9x વત્તા 9, જેમાં x ની કિંમત મૂકો તો 9x ની કિંમત કેટલી મળી? 3 વત્તા 9 બરાબર 9 તરી 27 વત્તા 9. 27 ને 9 કેટલા થશે? 36. તો તમારી માગેલી જે સંખ્યા છે, મૂળ સંખ્યા કેટલી મળશે? 36. બરાબર, સમજાઈ ગયું બધાને? તો આ રીતે દાખલો ક્લિયર કરવાનો
રહેશે. ઓકે ઓકે ચલો હવે મિત્રો ચોથા નંબરનો દાખલો એના જેવો જ છે. 2 અંકોની સંખ્યા છે. એ દાખલા નંબર 4 ઉપર રાઉન્ડ કરી દો. દાખલા નંબર 4 ઉપર રાઉન્ડ કરી દો, જે આપણે હોમવર્ક ની અંદર કરવાનો આવશે. બરાબર, કારણ કે ત્રીજાના સંલગ્ન દાખલો છે ચોથો દાખલો, એટલે દાખલા નંબર 4 હોમવર્ક ની અંદર તમારે કરવાનો રહેશે. પણ એની સમજૂતી આપણે, દાખલો કોઈ હાલ લખવાનો નથી, હું તમને આ રીતે સમજૂતી આપી દઉં છું. બરાબર, દાખલા નંબર 4 માં ચલો હવે ચોથા નંબરના દાખલામાં શું કીધું છે જો, 2 અંકની સંખ્યા. 2 અંકની સંખ્યા એટલે દશકનો અંક x, એકમનો અંક કેટલો એ આપણે શોધવાનો. 2 અંકની સંખ્યા આવે એટલે દશક અને એકમ, દશક ધારો અથવા તો એકમનો અંક ધારો, બેમાંથી એક અંક આપણે ધારવાનો રહેશે. શું કીધું છે? તો સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. એક અંક બીજા અંક કરતા 3 ગણો છે. હવે જો આપણે દશકનો અંક x લઈએ તો એકમનો અંક શું થશે? તો એના કરતા 3 ગણો, યાની 3x થાય. બરાબર, હવે એકમ દશકના અંકો મળી ગયા પછી આગળ જોઈએ મુજબ તરત શું લખવાનું રહેશે? મૂળ સંખ્યા, જેનું સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ કિંમત 10 ગુણ્યા દશકનો અંક કેટલો છે? તો x વત્તા એકમનો અંક 3x, બેનો સરવાળો કેટલો થશે? તો 13x થશે. આ આપણી શું મળી? મૂળ સંખ્યા. 13x એ આપણી મૂળ સંખ્યા છે. ચલો હવે આગળ રકમમાં શું કીધું છે? અંકોની અદલા બદલી કરતા મળેલી નવી સંખ્યાને, ચલો અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા, મળતી નવી સંખ્યા શું મળે છે? તો અદલા બદલી કરીએ અને હું ડાયરેક્ટ સીધું લખું છું. અદલા બદલી કરતો મળતી નવી સંખ્યા, તો નવી સંખ્યા બરાબર, ચલો 10 ગુણ્યા, ભાઈ દશકનો અંક શું મળશે? તો 3x થશે, વત્તા એકમનો અંક શું થશે? તો x થશે. સમજાઈ ગયું? દશક હતો એ એકમનો થશે, એકમ હતો એ દશકનો થશે. ચલો આનો ગુણાકાર, 10 તરી 30x વત્તા 1x બરાબર 31x. 31x. હવે રકમમાં શું કીધું? તો મળતી નવી સંખ્યા ને મૂળ સંખ્યામાં ઉમેરતા 88 જવાબ મળે છે. નવી સંખ્યા અને મૂળ સંખ્યા બંનેનો સરવાળો, ચલો બંનેનો સરવાળો, યાની મૂળ સંખ્યા અને નવી સંખ્યા બંનેનો સરવાળો 88 છે. માટે તમારી મૂળ સંખ્યા 13x વત્તા નવી સંખ્યા 31x બરાબર 88. બંનેનો સરવાળો કેટલો થશે? 44x બરાબર 88. સો x બરાબર 88 ભાગ્યા 44 કરીએ તો 2. x ની કિંમત કેટલી મળશે? 2. છેલ્લે શોધવાનું શું કીધું છે? મૂળ સંખ્યા. તો મૂળ સંખ્યા બરાબર શું હતું? 13x. તો x ની જગ્યાએ કિંમત મૂકી દો, 13 ગુણ્યા 2 બરાબર 26.
તો લાસ્ટમાં તમારી માગેલી મૂળ સંખ્યા કેટલી મળશે? 26. ઓકે, સમજાઈ ગયું? તો આ દાખલો તમારે દરેકે હોમવર્કની અંદર કરવાનો છે, માટે ઉપર રાઉન્ડ કરી દેજો દાખલા નંબર 4 ઉપર. ચલો હવે એ ક્લિયર હોય તો દાખલા નંબર 5 જુઓ. 5મા નંબરનો દાખલો શું કહે છે? દાખલા નંબર 5માં ચલો 5ની રકમ માટે ગેપ છોડી દેજો ભાઈ, જગ્યા જવા દેજો. દાખલા નંબર 5, સરોજની માતાની હાલની ઉંમર. સરોજની માતાની હાલની ઉંમર સરોજની હાલની ઉંમર કરતા 6 ગણી છે. સમજો, સરોજની માતાની હાલની ઉંમર કેટલી? તો સરોજની હાલની જેટલી છે એના કરતો 6 ગણી. તો કોની ધારવાની રહેશે? આપણે કોની ઉંમર જાણતા નથી? સરોજની. એની માતાની ઉંમર આપણે જાણીએ છીએ, તો માતાની કેટલી છે? જેટલી સરોજની છે એના કરતો 6 ગણી છે. માટે સર્વપ્રથમ શું આવશે? ધારો કે સરોજની ઉંમર x વર્ષ છે, તેની માતા સરોજ કરતા એની માતાની ઉંમર સરોજની ઉંમર કરતા 6 ગણી હોવાથી આપણે જોઈએ તો સરોજની માતાની ઉંમર કેટલી થશે? 6x વર્ષ થાય. 6 ગણી એટલે 6x વર્ષ. હવે આગળ શું કીધું છે? 5 વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા 3જા ભાગની છે. સરોજની ઉંમર કેટલા વર્ષ પછી કીધું છે? 5 વર્ષ પછી. તો સૌથી પહેલા 5 વર્ષ પછી સરોજની ઉંમર. હવે આગળ આપણે ચર્ચા કરી હતી કે જો પછી કે છે તો હાલની ઉંમરમાં શું કરવા પડશે? પ્લસ. અને પહેલા કે તો હાલની ઉંમરમાંથી શું કરવા પડશે? માઇનસ. તો પછી છે એટલે સરોજની ઉંમર કેટલી છે? x. તો 5 વર્ષ પછી સરોજની ઉંમર કેટલી થશે? તો x વત્તા 5 વર્ષ થાય. હવે 5 વર્ષ પછી સરોજની ઉંમર આટલી થઈ. આ સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા 3જા ભાગની થશે. ચલો હવે સમીકરણ આપણે બનાવવાનું છે. તો સમીકરણ શું બનશે? તો 5 વર્ષ પછી સરોજની ઉંમર x વત્તા 5 બરાબર એની માતાની હાલની ઉંમર કરતો 3જા ભાગની. તો માતાની હાલની ઉંમર કેટલી? તો 6x વર્ષ. અને એના કરતો 3જા ભાગની એટલે શું કરવાનું રહેશે? ભાગ્યા 3. ઓકે, શું થાય છે? તો x વત્તા 5 બરાબર કેટલા વધશે? 2x. કારણ કે 3 દુ 6, છેદ ઉડે છે માટે. ચલો x જોડે x મોકલી દઉં તો અહીંયા 5 રહેશે, અહીંયા 2x માઇનસ x થશે. 2x માંથી 1x જાય તો x વધશે. x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 5. x ઇક્વલ ટુ 5 શું દર્શાવે છે? તો સરોજની હાલની ઉંમર. તો સરોજની હાલની ઉંમર બરાબર x બરાબર 5 વર્ષ. અને એની માતાની કીધું છે, હા બંનેની કીધું છે. તો સરોજની
માતાની હાલની ઉંમર બરાબર કેટલી છે હાલની ઉંમર 6x, તો 6 ગુણ્યા x ની કિંમત 5, 6 પંચુ 30 વર્ષ. તો સરોજની હાલની ઉંમર 5 વર્ષ, એની માતાની હાલની ઉંમર થશે 30 વર્ષ. બરાબર. ચલો એના પછી દાખલા નંબર 6 જુઓ. છઠ્ઠો દાખલો લખાઈ ગયું ને બધાને? ચલો દાખલા નંબર 6. મહુલી ગામમાં જમીનનો એક લંબચોરસ સાંકડો ટુકડો શાળા બનાવવા માટે ફાળવેલો છે. કયા ગામમાં? મહુલી ગામમાં જમીનનો એક લંબચોરસ ટુકડો છે જે શાળા બનાવવા માટે ફાળવેલો છે. એ ટુકડાની અંદર શાળા બનાવવાની છે. પ્લોટની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર 11:4 આપ્યો છે. 11:4 મતલબ ધારો કે શું છે? ટુકડો છે ને, પ્લોટ છે. લંબચોરસ પ્લોટ, લંબચોરસ પ્લોટ ની લંબાઈ બરાબર ભાઈ કેટલી? ગુણોત્તર 11:4 એટલે 11x અને એની પહોળાઈ બરાબર 4x. પાછળ એકમ કયો છે? એકમ ભાઈ આપેલો નથી. ઓકે, ચલો લંબાઈ અને પહોળાઈ બંને વસ્તુ ધારી દીધી. આગળ શું કીધું છે? જો આ પ્લોટની ફરતે વાડ બનાવવા માટે ગ્રામ પંચાયતને 100 રૂપિયા પ્રતિ મીટર, ભાઈ મીટર આપેલો છે તો લંબાઈ લખીશું 11x મીટર અને પહોળાઈ લખીશું 4x મીટર. હવે આ પ્લોટની ફરતે એની ચારે બાજુ આપણે વાડ બનાવવાની છે. હવે એ વાડ બનાવવા માટે પંચાયતને 100 રૂપિયા પ્રતિ મીટર, યાની કે 1 મીટર વાડ બનાવવાનો ખર્ચ 100 રૂપિયા છે. કુલ રૂપિયા કેટલા થયા છે? 75,000 રૂપિયા થયા છે. તો આપણે પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. બરાબર. હવે સૌથી પહેલા પ્લોટની ચારે બાજુ વાડ બનાવવાની છે. ચારે બાજુ વાડ બનાવવાની હોય એટલે શું લેવું પડશે? એની પરિમિતિ. તો લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર. લંબચોરસની પરિમિતિનું સૂત્ર તો આપણે બધા જાણીએ જ છીએ. 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2. ચલો લંબાઈ કેટલી? તો 11x વત્તા પહોળાઈ કેટલી? 4x બરાબર 2. 11 4 કેટલા થયા? 15x બરાબર 15 2 30x. આ 30x એ શું મળ્યું? 30x એ શું થશે? પ્લોટની પરિમિતિ 30x મીટર. બરાબર છે. હવે ચારે બાજુ જે માપ થયું ભાઈ, પ્લોટની ચારે બાજુનું જે માપ થયું એ કેટલું થયું? 30x મીટર. હવે 1 મીટર વાડ કરવાનો ખર્ચ આપેલો છે. કેટલો છે? 100 રૂપિયા. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 100 રૂપિયા માટે 30x મીટર વાડ કરવાનો ખર્ચ ભાઈ કેટલો મળશે? તો 30x ગુણ્યા 100 બરાબર 3000x. આટલા રૂપિયા. કેટલા થશે? 3000x રૂપિયા. ઓકે, સમજાઈ ગયું? તો આ હવે એને ટોટલ ખર્ચ આપી દીધો છે. ટોટલ ખર્ચ કેટલો કીધો છે?
વાડ કરવાનો કુલ ખર્ચ 75,000 રૂપિયા. 75,000 રૂપિયા વાડ કરવાનો ખર્ચ છે. તો અહીં આપણે લખી શકીએ વાડ કરવાનો કુલ ખર્ચ 75,000 રૂપિયા છે, જે આપણને આપેલો છે. માટે અહીંયા વાડ કેટલા ભાગમાં 1 મીટર વાડનો ખર્ચ 100 રૂપિયા આપ્યો છે, તો 30x મીટરના ભાગમાં વાડ કરવાનો ખર્ચ કેટલો આવ્યો 3000x. માટે 3000x બરાબર કેટલા રૂપિયા છે ટોટલ 75,000. માટે x બરાબર 75,000 ભાગ્યા 3000. ચલો 3 શૂન્ય નીકાળી દઈએ ઉપર નીચેથી, તો x ની વેલ્યુએશન કેટલી મળશે 25. x બરાબર કેટલા આવશે 25. હવે એની લંબાઈ અને પહોળાઈ જે આપણી રકમમાં સૌથી પહેલા લીધેલી છે, તો પ્લોટની લંબાઈ બરાબર કેટલી હતી 11x. જેમાં x ની કિંમત મૂકો તો 11 ગુણ્યા 25 કેટલા મળશે 275. કેટલા થશે 275. તો લંબચોરસ પ્લોટની લંબાઈ થશે 275 મીટર અને પ્લોટની પહોળાઈ કેટલી આપી હતી 4x. તો બરાબર 4 ગુણ્યા x ની કિંમત 25 બરાબર 100 મીટર. ઓકે, તો પ્લોટની લંબાઈ અને પહોળાઈ આપણને આ રીતે મળી રહેશે. બરાબર છે. ચલો હવે ઘણાને કદાચ અહીંથી ખ્યાલ ન આવ્યો હોય, જોજો ધ્યાનથી. આ પદથી કદાચ ખબર ના પડી હોય તો ફરીથી સમજી લેજો. અહીં આપણે 1 મીટર વાડ કરવાનો ખર્ચ 100 રૂપિયા જે રકમ મુજબ આપેલો છે, તો આપણી પાસે કેટલા મીટર વાડ છે 30x મીટર. તો 30x મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થશે તો 3000x રૂપિયા આટલો ખર્ચ થશે. હવે જો પદથી આપણે કરવું હોય તો પદથી આપણે આ રીતે પણ કરી શકીએ. કઈ રીતે? તો 100 રૂપિયામાં કરાતી વાડ બરાબર 100 રૂપિયામાં કરાતી વાડ બરાબર કેટલી છે 100 રૂપિયાની પણ 3000 છે. 3000x રૂપિયા આ ખર્ચો છે અને ખર્ચો પાછળ આપણને 75,000 આપેલો છે. બરાબર. 3000x રૂપિયામાં કરાતી વાડ બરાબર કેટલી વાડ કરાય છે 30x. માટે 75,000 રૂપિયામાં કરાતી વાડ બરાબર કેટલી? તો તમારું છેલ્લું પદ પછી આવું થઈ જશે 3000x બરાબર 75,000. x કરતા બનાવીએ તો 3000 નીચે જશે. બરોબર. તો બે રીતે આપણે ગણી શકીએ. તો લંબચોરસ પ્લોટની લંબાઈ આપણને 275 મીટર થશે, જ્યારે પહોળાઈ 100 મીટર મળશે. ચલો હવે દાખલો ક્લિયર થઈ ગયો હોય તો દાખલા નંબર 7 જુઓ. દાખલા નંબર 7. ભાઈ ખ્યાલ ના આવતો હોય એ ચેટમાં લખજો, કોઈ પ્રશ્ન હોય તો
આ દાખલો ફરીથી સમજાવો તો કે બરાબર, જે રીતે હોય એ રીતે ચેટ બોક્સમાં લખી દેજો. ઉદય લખો કે તું WhatsApp પર જમીનભાઈ નંબર પર ફોન કરજો. ઉદય, તારો જે દાખલો હતો નતો આવડતો એ તું જયમીનભાઈ સાહેબના WhatsApp નંબર ઉપર WhatsApp કરી દેજે ભાઈ. બરાબર, એમના નંબર ઉપર અત્યારે WhatsApp કરી દે તો દાખલો હું જોઈ લઉં છું. ચલો હવે મિત્રો દાખલા નંબર 7 જુઓ. 7મો દાખલો શું છે? તો હસન ગણવેશ બનાવવા માટે 2 પ્રકારનું કાપડ ખરીદે છે. હસન ગણવેશ બનાવવા માટે 2 પ્રકારનું કાપડ ખરીદે છે. શર્ટ માટેના કાપડનો ભાવ, શર્ટનું કાપડ લે છે તો એનો ભાવ 1 મીટરનો 50 રૂપિયા છે. શર્ટના કાપડનો ભાવ કેટલો? 1 મીટરના 50 રૂપિયા છે. અને પાટલુન મીન્સ પેન્ટ, પેન્ટના કાપડનો ભાવ 1 મીટરના 90 રૂપિયા છે. શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે, શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે તે પાટલુનનું 2 મીટર કાપડ ખરીદે છે. 3 શર્ટની સામે શર્ટના દરેક 3 મીટર કાપડ માટે પાટલુનનું એ 2 મીટર કાપડ ખરીદે છે. હવે એને રેશિયામાં આપ્યું છે, ટકાવારીમાં આપ્યું છે. તે આ કાપડને અનુક્રમે 12% અને 10% નફા સાથે વેચે છે. અને વેચતો એને કુલ 36,600 રૂપિયા મળે છે. તો એને પાટલુન માટે કેટલું કાપડ ખરીદ્યું હશે? ચલો હવે મિત્રો અહીં આપણે ગુણોત્તર બને છે. ગુણોત્તર શું બને છે? તો જો એને સ્પષ્ટ લીટીમાં, લાઈનમાં, ત્રીજી લાઈનમાં એને કીધું છે કે શર્ટના પ્રત્યેક 3 મીટર કાપડ માટે પાટલુનનું કેટલું કાપડ ખરીદે છે? 2 મીટર. તો શર્ટના અને પાટલુનના કાપડની ખરીદીનો જે ગુણોત્તર છે એ કેટલો બનશે? તો 3:2 નો ગુણોત્તર થશે. કેટલો થશે? 3:2 નો થશે. રાઈટ? ચલો તો સર્વપ્રથમ સૌથી પહેલા શર્ટના અને આપણે અહીંયા પેન્ટ જ કરી દઈશું, પાટલુનની જગ્યાએ પેન્ટ. શર્ટના અને પેન્ટના કાપડની ખરીદીનો ગુણોત્તર બરાબર કેટલો રહેશે? 3:2 છે. રાઈટ? એનો મતલબ શું થાય? તો હસને ધારવું પડશે. અહીંયા જેમમાં ગુણોત્તર છે એટલે ધારી લઈએ. ધારો કે હસને શર્ટનું કાપડ કેટલું? તો 3x મીટર અને પેન્ટનું કાપડ 2x મીટર ખરીદ્યું છે. બરાબર? હવે એની ખરીદ કિંમત શોધીએ. કેટલા રૂપિયામાં ખરીદ્યું છે એની વાત છે. ગુણોત્તર આપી દીધો છે, ગુણોત્તર આપેલો છે. કેટલો ગુણોત્તર છે? તો એનો ભાવ આપી દીધો છે. પેન્ટના કાપડની ખરીદ કિંમત, એની ખરીદ કિંમત, ચલો પેન્ટના કાપડનો ગુણોત્તર કેટલો છે? 2x. એનો ભાવ કેટલો છે પેન્ટના કાપડમાં? 90 રૂપિયા. તો 2x ગુણ્યા 90 કેટલા થશે? 180x. આટલા રૂપિયા.
હવે એ જ રીતે શર્ટના કાપડ, તો શર્ટના કાપડની ખરીદ કિંમત બરાબર એનો ગુણોત્તર કેટલો છે 3x, ભાવ કેટલો 50 રૂપિયા, કેટલા થશે 150x રૂપિયા, બરાબર। હવે આગળ શું કીધું છે કે શર્ટનું કાપડ એ 12% નફા સાથે અને પેન્ટનું કાપડ 10% નફા સાથે વેચે છે। તો પેન્ટનું કાપડ 10% નફાથી વેચે છે, માટે હવે 100 રૂપિયાની જો વેચાણ કિંમત હોય, સોરી મૂળ કિંમત હોય, તો એની વેચાણ કિંમત કેટલી થાય, નફો થાય। ધોરણ 7 માં આપણે ભણી ગયા છીએ નફાકોટની અંદર કે જો નફો થાય છે તો 100 રૂપિયામાં એટલા એડ કરવા પડશે, પ્લસ કરવા પડશે, અને ખોટ થાય તો 100 માંથી એટલી રકમ આપણે બાદ કરવાની રહેશે, જે ધોરણ 7 ની અંદર આપણે ભણ્યા છીએ। તો અહીંયા એની આપણે કિંમત જોઈએ, આ એની મૂળ કિંમત આપણે 100 રૂપિયા ધારવી પડે। તો ધારો કે એની મૂળ કિંમત કેટલી છે 100 રૂપિયા, 100 રૂપિયાના બેઝ થી જો આપણે ચાલીએ તો 100 રૂપિયાની મૂકી પર નફો 10% આપેલો છે એટલે વેકી, 100 રૂપિયાની મૂકી એ વેકી, 100 રૂપિયાની મૂકી એ વેકી, ભાઈ કેટલી થશે 110 રૂપિયા, કેટલી થાય 110 રૂપિયા, માટે પેન્ટના કાપડની વેચાણ કિંમત બરાબર, ચલો કેટલી થશે, કેટલી થશે તો 110 ગુણ્યા પેન્ટના કાપડની કિંમત કેટલી હતી 180x ભાગ્યા મૂળ કિંમત કેટલી છે 100, 1 0 1 0 2 0 2 0, 11 ગુણ્યા 18 કરીએ 198x, કેટલા મળ્યા ભાઈ, પેન્ટના કાપડની વેચાણ કિંમત કેટલી આવે છે 198x રૂપિયા। ઓકે, ફરીથી સમજી લો પદ, પેન્ટનું કાપડ 10% નફાથી વેચે છે। હવે નફો આવે એટલે આપણે જાણીએ છીએ ધોરણ 7 માં આપણે ભણી ગયેલા છીએ કે 100 રૂપિયાની મૂળ કિંમત હોય તો એ 100 રૂપિયામાં નફો તમારો ઉમેરવો પડશે, એ તમારી શું બનશે વેચાણ કિંમત। તો 100 રૂપિયાની મૂળ કિંમત એ વેચાણ કિંમત કેટલી થશે 110 રૂપિયા। તો માટે પેન્ટના કાપડની વેચાણ કિંમત કેટલી થશે, તો વેચાણ કિંમત 110 ગુણ્યા એની પેન્ટના કાપડની કિંમત કેટલી હતી 180x ભાગ્યા મૂળ કિંમત કેટલી છે 100। ઓકે, ચલો છેદ ઉડાડતા અંતિમ જવાબ તરીકે આપણને કેટલા મળશે 198x રૂપિયા। તો આ વાત આપણી પેન્ટના કાપડ માટે થઈ। હવે એ જ રીતે શર્ટના કાપડની વાત કરીએ તો ચલો શર્ટના કાપડ, શર્ટનું કાપડ કેટલા ટકા નફાથી વેચે છે તો શર્ટનું કાપડ 12% નફાથી વેચે છે। તો હવે 100 રૂપિયાની મૂકી પર વેકી, ભાઈ કેટલાની થાય તો 112 રૂપિયાની થાય, 112 રૂપિયા થશે। તો શર્ટના કાપડની વેકી, શર્ટના કાપડની વેકી બરાબર કેટલા થશે તો 112 ગુણ્યા શર્ટના કાપડ માટે કિંમત કેટલી હતી 150x ભાગ્યા 100। ચલો છેદ ઉડાડતો 5 ના ઘડિયામાં 5 તરી 15, 5 દુ 10, 2 ના ઘડિયામાં 56 દુ 112। હવે 56 ગુણ્યા 3 કરીએ તો 168x રૂપિયા, 168x રૂપિયા, બરાબર। હવે
છેલ્લે પતી ગયું છે છેલ્લે બંનેની કુલ કાપડની કુલ વેચાણ કિંમત કેટલી મળી તો બરાબર પેન્ટની કેટલી આવી 198x વત્તા શર્ટની કેટલી મળી 168x બંને મિલાઈને ટોટલ કેટલા થાય છે 366x 366x રૂપિયા આ કાપડની આપણી કુલ વેચાણ કિંમત છે હવે છેલ્લે કીધું છે તો આ બધું વેચતા એને કુલ કેટલા રૂપિયા મળે છે 36,600 રૂપિયા કેટલા 36,600 તો વેકી બરાબર 36,600 રૂપિયા માટે 366x બરાબર 36,600 so x બરાબર 36,600 ભાગ્યા 366 મિત્રો કેટલા થશે કેટલા વધે છે 100 x ની વેલ્યુએશન કેટલી મળશે 100 હવે શોધવાનું શું કીધું છે પાટલુન માટે એને કેટલું કાપડ ખરીદ્યું હશે ચલો ઓકે હવે છેલ્લે તમે શોધી લેજો પાટલુન માટે ખરીદેલું જે કાપડ છે પેન્ટ માટેનું કાપડ કેટલું છે 2x મીટર જેમાં x ની કિંમત તમે મૂકી દેજો 100 રૂપિયા x ની કિંમત મૂકી દેજો તો પેન્ટનું કાપડ કેટલું થશે 2 ગુણ્યા 100 એટલે 200 મીટર તો હસને છેલ્લે પેન્ટ માટે 200 મીટર કાપડ ખરીદ્યું હશે ઓકે ચલો હવે આગળના દાખલા આપણે આવતીકાલે જોઈશું ઓકે ઓકે